શિવરાત્રીના દિવસે ભોળાનાથની રીઝદમામાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે, ત્યારે આજે આપણે દર્શન કરીશું 50 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના, કે જ્યાં વિશ્વ શાંતિ માટે પ્રગટાવાય છે મહાકાય જ્યોત, તે પણ 1.25 મણ રૂ અને 50 કિલો ઘીથી। આજે સાબરકાંઠાનું બેરાણા ધામ, કે જ્યાં તમામ દેવના મંદિર અહીં આવેલા છે, ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। આજનો દિવસ એટલે કે શિવરાત્રી। આજના દિવસે તમામ શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે શિવરાત્રીના તહેવારને લઈ ભક્તોમાં આનંદ જોવા મળ્યો છે। ભગવાન શિવજીની આરાધના કરી તેમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ આજે મહાશિવરાત્રી કહેવાય। બેરણા ખાતે અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। તેની ઓળખ છે કે જ્યાં આ જ્યોત 1.25 મણ રૂ અને 50 કિલો ઘીથી બનાવેલી છે। મહાજ્યોત છે અને આ જ્યોત વિશ્વ શાંતિ માટે અહીં પ્રજ્વલિત કરવામાં આવી છે। બેરણા ધામમાં 1.25 મણ રૂથી મહાજ્યોત બનાવી તેના પર 50 કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે। ત્યારબાદ વિશ્વ શાંતિ માટે અહીં આ જ્યોત પ્રજ્વલિત કરાય, જેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થીઓ ઉમટી પડે છે। ભક્તો મહાજ્યોત પર ઘીનો અભિષેક પણ કરે છે, ધન્યતા અનુભવે છે। મહાજ્યોત પ્રજ્વલિત કરવાનો મુખ્ય હેતુ માત્ર એક જ છે, સમગ્ર વિશ્વમાં શાંતિ રહે તે માટે। આમ તો આજના દિવસો ભક્તો ભોળા શંભુના દર્શન કરવા માટે અનેક શિવાલયોમાં ઉમટી પડે છે। બેરણા ધામમાં આવેલા 50 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના આગળ મહાજ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે, તો અહીં આવી ભક્તોને શાંતિની અનુભૂતિ પણ થાય છે। તો દર વર્ષે અહીં મહામેળો યોજાય છે, જેથી ભક્તિ સાથે મેળો પણ ભક્તો માણે છે। માત્ર શિવરાત્રીના દિવસે જ નહીં, પરંતુ વર્ષના 365 દિવસ અહીં ભક્તોનો મેળાવડો જોવા મળે છે। તો અહીં મહામેળો પણ યોજાય છે। ભક્તો અહીં આવી શિવજીની મહાપ્રતિમા અને જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે, સાથે વન ડે પિકનિક પણ માણે છે। શિવરાત્રી તમે લાભ લીધો છે, શેનો લાભ લીધો છે, કેવું લાગ્યું? આજે મહાશિવરાત્રિ નિમિત્તે આ બેરણા ગામે શિવજીની 51 ફૂટની મૂર્તિ છે અને એક અદ્ભુત છે અને એક સાક્ષાત છે। અહીંયા અસંખ્ય લોકો દર્શન કરવા આવે છે અને એમની માન્યતા જેમની હોય છે, બાધાઓ એમને પૂર્ણ થાય છે। આજે શિવરાત્રિના દિવસે અહીંયા 25 કિલોની રૂની એને દિવેટ બનાવવામાં આવે છે અને દિવેટ એના દીવો પ્રગટાવવામાં આવે છે। અને અહીંના જે ગુરુજી છે, અહીંના જે પૂજારી છે મહેન્દ્રભાઈ, એને વિશ્વ શાંતિ માટે, લોકોનું કલ્યાણ થાય એ માટે અહીંયા એક દિવસ સળગાવવામાં આવે છે। એનો લાભ લેવા માટે હું પણ આજે આ મંદિરની અંદર આવ્યો છું અને મને પણ આ મંદિરની અંદર આ જે 25 કિલોનો દિવેટ છે અને દીવો છે એને જોઈને મને પણ અદ્ભુત લાગણી થઈ અને ધન્યતા અનુભવું છું। મારા આજે શેની ઉજવણી કરવામાં આવી છે? શું આજે અહીંયા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે છેલ્લા 21 વર્ષથી અહીંયા વિશ્વની મહાજ્યોત પ્રગટ કરવામાં આવે છે વિશ્વ શાંતિ માટે। એમાં ભગવાન શિવજીની વિરાટ મૂર્તિ જે આજે દેખાય છે એ અતિ સુંદર, એટલી બધી ભવ્ય બની ગઈ છે આ વખતે કે પબ્લિક ખુશ થઈ ગઈ, રાજી થઈ ગઈ છે કે ભગવાન શિવજી હાજર એવું લાગે છે આજે। ઓમ 33 કરોડ દેવતાઓ, દેવીઓ, ઋષિઓ, મુનિઓ, યોગીઓ, સાધુઓ, તપસ્વીઓ, અઘોરીઓ, દિગંબરો, નાથો, મહાપુરુષ, સિદ્ધો, ચરણદાસો, દાસો, સેવકોને સાષ્ટાંગ નમસ્કાર। ભગવાન પવનપુત્ર હનુમાન की जय। ओम गणपति रिद्धि सिद्धि भगवान गणपति नमस्कार। સર્વદેવેભ્યો ગુરુદેવેભ્યો નમઃ। આજના પર્વ નિમિત્તે આ એક મહાજ્યોત પ્રગટ થાય છે। 25 કિલો રૂની એક દિવેટ અને આખા દિવસનું 10-15 મણ જે ઘી પુરાય તે, અને વિશ્વ શાંતિ માટે બધા ભેગા થઈ ભગવાન શિવની અત્યારે પૂજા કરી। એમાં પણ મહાપુરુષો, ધારાસભ્યો, બીજા બધા પધારેલા છે અહીંયા, જે ખૂબ કિંમતી સમય કાઢીને આવ્યા છે। અને આજે પબ્લિક એટલી બધી આવશે, 1.5 થી 2 લાખ માણસો આવશે અને મહાજ્યોતના દર્શન કરી ખૂબ એની ધન્યતા અનુભવશે અને ખૂબ સારા આશીર્વાદ ભગવાન શિવજીને મળશે। વિશ્વના અંદર પણ એક મહાશાંતિ પ્રગટ થાય, વિશ્વમાં દરેક જીવો શાંતિ જીવી શકે તે માટે ભગવાન શિવજીને આજે પ્રાર્થના કરવામાં આવે છે। એ માટે આ જ્યોત 21 વર્ષથી આ જ્યોત થાય છે અને દર સાલ આ 25 કિલો રૂની મહાજ્યોત આખો દિવસ 3 દિવસ સુધી પ્રગટ રહેશે અને ભગવાન શિવજી બધાનું કલ્યાણ કરે એ માટે ભગવાનની પ્રાર્થના કરીએ। ભગવાન શિવજી, મા પાર્વતી, ગણપતિ, રિદ્ધિ ભગવાનને કોટી કોટી વંદન હો। શું નામ તમારું? મહેન્દ્રભાઈ ઉપાધ્યાય। શું કહેશો? આજ ખાસ બેરણામાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, 1.25 કિલો મણની જે દિવેટ કરવામાં આવે છે। હું બેરણા વિશે કહેવા જાઉં તો ઘણું બધું છે। 1984થી અમારા ગુરુ છે અને એક સત્સંગી તરીકે હું અવિરત અહીંયા આવું છું। પણ શિવરાત્રિના દિવસે જે 1.25 મણ રૂની જ્યોત પ્રગટે છે એ ફક્ત ને ફક્ત વિશ્વ શાંતિ માટે એક ગુરુજીનો આદેશ છે, એટલે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે। અહીંયા સવારથી લઈને સાંજ સુધી હજારો યાત્રીઓ ગણો કે એમના સત્સંગીઓ ગણો કે આમ જનતા ગણો એ દર્શનનો લાવો લે છે અને અહીંયા આવી
અને મનની શાંતિની તૃપ્તિ કરે છે અને પોતાની મનોકામનાઓ પણ અહીંયા પૂર્ણ થાય છે એવો મને ખુદને અહેસાસ છે અને હજારો લોકોનો પણ અહીંયા એક પ્રતિભાવ છે. નિર્મલાબેન પંચાલ. રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.